ઈશ્વર કી લાઠી મેં અવાજ નહીં હોતી. તમે આ વસ્તુ સાંભળી છે ને? માણસ ગમે એટલી ચતુરાઈ વાપરે, ચાલાકી વાપરે, બરાબર, જ્યારે કુદરત ફટકો મારે ને, કુદરત તમાચો મારે ને, એટલે તમને દેખાઈ આવે. તમે ગમે એટલા ચાલાક હોય, ચતુર હોય, પણ તમારો કરેલો કર્મ તમને આડો જ આવે. હું હાલ એક ન્યૂઝ જોતો હતો કે રાજસ્થાનની અંદર જેસલમેરની અંદર ટેન્ટ સિટીમાં આગ લાગી. તો અગર હું કોમેન્ટ જોઉં છું ને, તો લોકોની કોમેન્ટો એવી છે કે બહુ સારું કર્યું, દિવાળીના મોકામાં તમે લોકો 7,000 રૂપિયાની લૂંટતા હતા, બરાબર. એ તો મને ખ્યાલ નહીં કે ખરેખર 1,000 રૂપિયા ભાર હોય તો તમે લોકો 7,000 લઈને લૂંટતા હતા, મોકાનો ફાયદો ઉઠાવ્યો, એટલે કુદરતે તમને ફટકો માર્યો. એટલે ઘણી વખતે આપણે વિચારવું કે આપણે મોકા ઉપર ચોખ્ખો મારનારા ઘણા હોય, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવનારા ઘણા હોય. એટલે ઘણી વખતે આપણે હકનું જ લ્યો, બરાબર. હક સિવાયનું તમે લોકો કોઈના મજબૂરીનો ફાયદો ઉઠાવીને કોઈને લૂંટો છો તો ત્યારે કુદરત ફટકો મારશે ને, એટલે કોઈ બાકી નહીં મૂકે. આ ટેન્ટ કયું છે, ક્યાં આગળ આગ લાગી એ તમે તમારે જોઈ લેજો, મારે કોઈ એ નોમ નહીં લેવું, બરાબર.